ખબર નહીં. તો આજે છે મધર ડે. હું મધર ડે. હા એટલે બધી મમ્મીનો બર્થડે માણસો ઉજવે. બધા લાડવા બનાવ્યા છે. હા પાપડ છે. આને કયા લાડવા કહેવાય? એમાં મુદક. મુદક બનાવ્યા છે. ભાઈ સીતારામ ફરીથી મળશું. સીતારામભાઈ સીતારામ. હાલો તો ખાલી યુટ્યુબ ફેમિલી તો આપણે મમ્મી હાટું ગિફ્ટ પેક કરાવી લીધી છે. તો ગિફ્ટમાં જોવા હાટું તો બ્લોગમાં બનાવી લેજો. મમ્મીને ગિફ્ટ આપવાની છે. આનંદ થયો. હેલો યુટ્યુબ ફેમિલી, તો ગુડ મોર્નિંગ અને બધાને બાપા સીતારામને જય મામાદેવ. જો આપણે અત્યારે ઓફિસેથી આવ્યા છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લેટ. અને નાસ્તો પાણી મેં કરી લીધું છે, પણ મમ્મી ને પપ્પા નાસ્તો પાણી કરે છે. અને ટીવી જોતા જોતા કેવા જોવો જલસા છે. તો આઈ હોપ કે તમે નાસ્તો કરી લીધો હશે. ને આજે રવિવાર છે એટલે આપણે બ્લોગ અહીંથી ચાલુ કરી દીધો છે. હવે આખોથી શું બ્લોગમાં કરશું એ તમને બતાવશું, તો બનાવી લેજો બ્લોગમાં. તો મમ્મી આજે શું છે તમને કઈ ખબર છે? આજે છે રવિવાર. રવિવાર ને બીજું શું છે તમને કઈ ખબર છે? નહીં. તો આજે છે હકીકત તમને નથી ખબર? નહીં. તો આજે છે મધર ડે. હું મધર ડે. હા એટલે બધી મમ્મીનો બર્થડે માણસો ઉજવે. હા. હા તો આજે તમારો સમજી લો કે બર્થડે છે. હા. બરાબર? હા. તો હેપી મધર ડે. થેન્ક યુ. થેન્ક યુ. કાંઈ નહીં, તો આજ તમારા માટે કદાચ ગિફ્ટ લેવા જવાનું છે. બરોબર, ટાઈમ મળે તો આપણે ગિફ્ટ લાવી નાખશું. હા. આપણે પાછળના બ્લોગમાં કીધું હતું, બરોબર? હા. એટલે આપણે એ વસ્તુ લાવવાની છે. હા. તો હેપી મધર. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે હવે જો 1 વાગી ગયો છે ને આપણે જમવા બેસી જઈએ છીએ. તો જોઈ લો કમ્પ્લીટ 1 વાગી ગયો. તો હાલો આપણે હવે જમવા બેસી જઈએ. પપ્પાને બેસી ગયા છે. હા હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે બેસી ગયા છે જમવા. અને કાલે બનાવ્યા હતા ગણપતિ દાદા હાટુ લાડવા. અને અત્યારે જો મમરી, કેરી, કાશી કેરી અને જો જમવા બેસી ગયા છે. તો હાલો અમે જમી લઈ. શું કહો છો? જો ગણપતિ દાદા લાડવા બનાવ્યા છે. હા પાપડ છે. આને કયા લાડવા કહેવાય? એમાં મુદક. મુદક બનાવ્યા છે. હા તો મુદક લાડવા કહેવાય. હા, મુદક કહેવાય. તો પપ્પા કેવો લાડવા બનાવ્યા મમ્મી? બહુ સારા. એવું છે. તો કાંઈ નહીં, હાલો યુટ્યુબ ફેમિલી આપણે જમી લઈએ. હજી નાના ભાઈ આવ્યા નથી એટલે અમે ત્રણે માવસરો જમી લઈએ. નાના ભાઈ આવશે મોડા 2-2:30 વાગે આવશે. તો પછી આપણે 2-2:30 વાગે પાછા મળશું. તો જમી લેવું મમ્મી? હા. સારું હાલો. શું કેવું પપ્પા તમારું કંઈ? બસ સારું હાલો, તો અમે જમી લઈએ. યુટ્યુબ ફેમિલી, તો આપણે જાગી ગયા છે અને 3:30 થઈ ગયા છે કમ્પ્લીટ. છોટા ભાઈ આવી ગયા છે, નાના ભાઈ આવી ગયા છે અને ચા પાણી પીવાના છે. આ બધાએ તો પી લીધા, મને મોઢો જગાડ્યો એટલે હું મોઢું ધોયા વગર ચા પી લઉં છું. બરાબર? તમે પી લીધી પપ્પા ચા? હા તે હાલો આપણે ચા પી નાખીએ. હા તે વાંધો નહીં, અમે ચા પી લઈએ. આટલું મોઢું નથી ધોયું, ડાયરેક્ટ બેસી ગયા. તો કાંઈ નહીં, હાલો ચા પાણી પી લઈ. પછી અમે ને નાના ભાઈ કંઈક બહાર જવાના છીએ. તો એ તમારા માટે સરપ્રાઈઝ છે. એટલે અમે જે મમ્મી આટલું ગિફ્ટ લઈને આવશું તે તમને બતાવશું. જવું છે ને ભાઈ? હા તો કાંઈ નહીં, હાલો ફટાફટ ચા પાણી પી લઈ, પછી આગળ મળી. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે જો શોપિંગ કરવા નીકળી ગયા હતા અને શોપિંગ કરતાં કરતાં આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર ફેશનમાં કપડાં લેવા માટે. તો આપણે કપડાં લઈ લઈ. હું મારી સાટું કપડાં લેવા આવ્યો છું અને હારે પપ્પાના કપડાં લઈ લઈ. તો સીતારામ નયનભાઈ. સીતારામ સીતારામ. બોલ બોલ. તો મારા પપ્પા હાટું કપડાની જોડ બતાવી દો અને 1-2 મારી હાટું બતાવી દો. આપણે ચાકાજી બતાવી દો.
તો ફાઇનલી આપણે કપડાં પસંદ કરી લીધા છે. તો હવે આપણે ઘરે જઈને બતાવશું કયા કપડાં લીધા અને કોની હાટું લીધા. તો હાલો હવે મળીએ ઘરે. તો નયનભાઈ સીતારામ, ફરીથી મળશું. સીતારામભાઈ સીતારામ. તો હાલો હવે ઘરે જવું છે ને ભાઈ? સારું હાલો તો હવે ઘરે નીકળીએ. તો હાલો યુટ્યુબ ફેમિલી, તો આપણે મમ્મી હાટું ગિફ્ટ પેક કરાવી લીધી છે. તો ગિફ્ટમાં જોવા હાટું તો બ્લોગમાં બનાવી લેજો. મમ્મીને ગિફ્ટ આપવાની છે. તો આપણે ગિફ્ટ પેક કરાવી લીધી છે ને ભાઈ? તો હાલો હવે આપણે નીકળીએ ઘરે. હાલો અમે રસ પી છીએ, હાલો પીવા. એવું છે? હા હા તો હાલો પી નાખી રસ, પછી મળીએ. આનંદ થયો. આ ગિફ્ટ મમ્મી માટે લાવ્યા છે અને મમ્મી કેવી લાગી ગિફ્ટ? મસ્ત. મસ્ત છે. હા, thank you. હજી આ ગિફ્ટ ખોલશો પછી એમાં હું નીકળી કહેજો મને. હા. આ સરપ્રાઈઝ છે. હા. આપણને એવું બોલતા આપણને બહુ આવડતું નથી. શું કહેવાય? હાલો મમ્મી ગિફ્ટ ખોલે છે. મમ્મી હેઠે લઈ લો ગિફ્ટ. સાકુ બાકુ લઈ આવી ભાઈ. યાર કે સાબુ ઓલા તો મમ્મીએ બોક્સ ઓપન કરી નાખ્યું છે. જો પંખો લાવેલો છે અમારી હાટું. હા, આ ગરમી થાય છે એટલે આ છોકરા અમારી હાટું લાવ્યો છે. રસોડામાં મૂકવાનો છે. અને ગયા એપિસોડમાં મમ્મીએ કીધું હતું ભાઈ અમને દયા આવે જો આપણે મમ્મી આટો પંખો લઈ આવ્યા. બરોબર? તો કેવું લાગ્યું તમને? બસ સરસ. સારું લાગ્યું ને? હા, thank you. તો ફાઇનલી મમ્મીનો પંખો રહોડામાં લગાડી દીધો છે. તો તમને આ પંખો બતાવી દઈએ. કેમ છે મમ્મી પંખો? બસ પંખો લાગી ગયો છે હવે. એવું છે? હા. તો મમ્મીને પંખો લાગી ગયો છે રહોડામાં, એટલે મમ્મીને ગરમી નહીં થાય. શું કેવું? હા બસ સરસ. હેલો યુટ્યુબ ફેમિલી, જો આપણે કાલ સાંજે સૂઈ ગયા હતા, વિડીયો એન્ડ નહોતો કર્યો તો સોરી, કેમ કે કાલ સાંજે બહુ નીંદર આવતી હતી અને મમ્મીને આપણે ગિફ્ટ આપ્યું અને પપ્પાને ગિફ્ટ આપવાની બાકી હતા એટલે પપ્પાને ગિફ્ટ આપી દઈએ. જો આપણે કાલે પપ્પા હાટો કપડાં લાવ્યા હતા. લ્યો પપ્પા કપડાં કેવા લાગ્યા જોવો તો. કાલે આપણે પપ્પા હાટું ગિફ્ટ લાવ્યા હતા પણ આપી નહોતી. તો પપ્પા હાટું ને એક જોડી હું કપડાં લેતો આવ્યો છું, એક જોડી મારી હાટું લેતા આવ્યો છું. ઉભા તો પપ્પા, જો આ પપ્પા હાટું લાવ્યો છું છે હવે એમ એ તમને દેખા પપ્પા બતાવે છે, બાકી બીજી છે નવીન ડિઝાઇન છે. અને આ એક જોડી મારી હાટું લાવ્યો છું. તો કાંઈ નહીં, વિડીયો આપણે અત્યારે એન્ડ કરી દઈએ છીએ. ભરીને આવ્યો હતો એટલે કાલે 24 કલાક જાગ્યો હતો એટલે નીંદર આવતી હતી એટલે વિડીયો એન્ડ નહોતો કર્યો. તો વિડીયો અત્યારે એન્ડ કરી દઈએ છીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરી દેજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય બાય.